આપણી મસ્તી તો અનાદિકાળથી એમાં મસ્ત થઈને એ આપણે અનાદિકાળથી અનંત જન્મ ધર્યા એમાં ને એમાં બૈલા. હવે પ્રભુની મસ્તીમાં મસ્ત બનો. ફરીથી મસ્ત બનો અલ મસ્ત બનો શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. મસ્ત બનો. પાછળવાળા બોલતા નથી, પાછળવાળા વચ્ચેવાળા બોલતા નથી હો. આગળવાળા આગળના બધા પડો છો. બનો અલ મસ્ત બનો શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. મસ્ત બનો અલ મસ્ત બનો શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. બાલમના બાલમાં પ્રીતમની પ્રીતમાં બાલમના બાલમાં પ્રીતમની પ્રીતમાં બાલમના બાલમાં પ્રીતમની પ્રીતમાં બાલમના બાલમાં પ્રીતમની પ્રીતમાં મૂર્તિના તાને ગુલતાન બનો. મૂર્તિના તાને ગુલતાન બનો. હે મૂર્તિના તાને ગુલતાન બનો. મૂર્તિના તાને ગુલતાન બનો. મસ્ત બનો અલ મસ્ત બનો. મસ્ત બનો અલ મસ્ત બનો શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. વાહ, કેવા મહારાજ મળ્યા છે, કેવી પ્રાપ્તિ કરાવી છે. ન્યાલ કરી નાખ્યા. એમણે કેવો આપણો હાથ ચાલ્યો છે. ચાલ્યો છે ને વૈલા. આ એકલો હાથ નથી ચાલ્યો, આપણને આખા ચાલ્યા છે. અને મૂર્તિમાં રાખી લીધા છે ભાઈ. એની મસ્તીમાં મસ્ત બનો. મળ્યા છો મહારાજ કેવા પ્રાપ્તિનો રણકાર છે. 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 મળ્યા છે ને મહારાજ મળ્યા. હાજી. કેટલાને મળ્યા છે? સાક્ષાત દાદા ખાચરને મળ્યા હતા એવા જ. એવા જ કે એ જ મહારાજ છે હો. એવા નહીં, એ જ મહારાજ આપણને મળ્યા છે. કાંઈ ઓછું ના માનશો. એવા જ નહીં, એ જ મહારાજ મળ્યા છે. એવા કહીએ તો બે થયા, એ વખતના અત્યારના જુદા નહીં. એ જ અત્યારે મહારાજ રાજા ધીરાજ સિંહાસનમાં આજે બિરાજ્યા છે. અહીંયા બિરાજ્યા છે, અહીંયા બિરાજ્યા છે. એ જ મહારાજ આપણને મળ્યા છે. જો આની હા પડતી હોય તો બધા જોડે જોડે બોલો. મળ્યા છે મહારાજ કેવા પ્રાપ્તિનો રણકાર છે. મળ્યા છો મહારાજ કેવા પ્રાપ્તિનો રણકાર છે. હાથ ગ્રહ્યો નાથ તમે સદા જય જયકાર છે. પ્રાર્થનો નાથ સદા સદા જય જયકાર છે. હાથ ગ્રહ્યો નાથ તમે સદા જય જયકાર છે. હાથ ગ્રહ્યો નાથ તમે સદા જય જયકાર છે. ધણીએ આપણો હાથ ઝલ્યો અને ત્યારથી આપણો પરાજય ગયો. સદા જય જયકાર છે. ધણીના બળથી હો, આપણા બળથી નહીં. સમર્થ ધણી સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન એમના બળથી હાથ ગ્રહ્યો નાથ તમે સદા જય જયકાર છે. હાથ ગ્રહ્યો નાથ તમે સદા જય જયકાર છે. અલ્યા થાકી ગયા છો બધાય. અલ્યા થાક ઉતરી જાય એવું યાદ છે. આ તો વેલા જન્મો જન્મના થાક ઉતરી જાય. કથા બેસીએ કથાનું ઊંધું સાહેબ શું થાય વેલા? થાક ઉતારી નાખે, એનું નામ કથા. સમજા વેલા? અને આપણને થાક દેખાય. આ તમારા સંતોના મોઢા ઉપર મને થાક દેખાય છે. અરે થાક ખંચેરી નાખો સંતો. મને કાલે એક મુક્તરાજ કહેતો હતો, મને કે સ્વામી તમને જ્યારે જોઈએ તો તમને થાક જ નથી લાગતો. મેં કે તમારા બધાના દર્શન કરું મારો બધો થાક ગાયબ થઈ જાય છે. હું થાકી જાઉં, તમે ડબલ થાકી જાઓ. મેળ પડે પહેલા.
હાથ ગ્રહ્યો નાથ તમે સદા જય જયકાર છે. હાથ ગ્રહ્યો નાથ તમે સદા જય જયકાર છે. મહારાજની મસ્તીમાં મસ્તાના બનો. હે મહારાજની મસ્તીમાં મસ્તાના બનો. હે મહારાજની મસ્તીમાં મસ્તાના બનો. મહારાજની મસ્તીમાં મસ્તાના બનો. મસ્ત બનો અલ મસ્ત બનો. મસ્ત બનો અલ મસ્ત બનો. શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. મુક્તો હવે મંદિર થયો. અહીં મંદિર કરવા માટે હવે આપણે શું કરવું પડશે? રોજ ઠાકોરજીના જેને જેને ભુજમાં રહેનારાને રોજ ઠાકોરજીના દર્શનનો નિયમ રાખજો. નિત્ય નવા શણગાર સજો છો, ભક્તોના ભાવે રૂડા થાળ જમો છો. પરચા પ્રગટ દઈ કોડ પૂરનારા, જય ઘનશ્યામ જય જય કરનારા. હે મહારાજ નિત્ય નવા થાળ જમશે, નિત્ય નવા દર્શન આપશે, નિત્ય નવા શોભશે. અને મરક 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 મંદ મંદ હસતા હસતા આપણે જઈશું ને દર્શન કરવા. એટલે મહારાજ કહે છે, આવ મારા દીકરા, આવ આવ આવ. તું આવ્યો? આમ પૂછશે હો. હા, તમે કહેશો કે અહીં રોજ ક્યાં આવું? અરે મુંબઈ વાળા મુંબઈ જજો. જ્યાં જ્યાં છો ને ત્યાં ઘનશ્યામ મહારાજના રોજ દર્શનનો નિયમ ના હોય તો આજે નિયમ લઈને જજો કે રોજ દિવસમાં એક વખત દર્શન કરવા. અને જો મહારાજ મંદ મંદ કરતા આવકાર ના આપે ને તમને, ત્યાં સુધી ઊભા રહેવાનું. મહારાજ બોલાવો તો ખરા. મહારાજ મને આય તો કહો. અને આય કહે છે, આય મારો બાપલો કહે છે, આય મારા દીકરા આય. આનંદ થશે. જોજો તો તમે પેલા શું કહે છે આગળ? નિત્ય નવા શોભો ઘનું દર્શકે રીતાણ છે. નિત્ય નવા શોભો ઘનો દર્શકે રીતાણ છે. ઘનું ને ઓળખો છો પેલા? ઘનું ઘનું આપણો વાલો ઘનો. ઘનો એટલે સમજ્યા પેલા? ઘનશ્યામ, વાલા ઘનશ્યામ મહારાજ. નિત્ય નવા શોભો ઘનું દર્શકે રીતાણ છે. નિત્ય નવા શોભો ઘનો દર્શકે રીતાણ છે. મરક મરક મંદ મંદ હાસ્યનું ખેંચાણ 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 છે. હવે મહારાજ આપણી સામે મરક મરક ને મંદ મંદ હશે અને આપણે ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બેહીએ ઉભા રહીએ, ચાલે પેલા? અરે હસો જોઈએ, ચલો મરક મરક હસો જોઈએ. સ્માઇલ પ્લીઝ, ચલો સ્માઇલ પ્લીઝ. બધા એને કહું ચલો સ્માઇલ આપો જોઈએ. મહારાજ આગળ કેવી રીતે ઊભા રહેવાય? દર્શન કરીએ ને તારે આવું મોઢું બગડેલું ના ઉતરીને ના જવાય. પેલા મહારાજ તો મંદ મંદ હશે. તમે કોકની સામું હસશો ને તો ઓલો સામે હશે. તમે સામે આમ ઉતરેલું કઢી મોઢું જેવું ન કરો, શું કરે? ઓલો એવું કરે જ પેલા. માટે મહારાજને હસાવવા હોય તો હસતા રહો, હસતા રહો. મરક મરક મંદ મંદ હસો જોઈએ. ચલો એક વખત બધા હસો જોઈએ. ખડખડાટ નહીં હો, ખડખડાટ નહીં. સ્માઇલ પ્લીઝ. વાહ મહારાજ. અને જો મહારાજ કેવા મરક મરક મંદ મંદ હસે છે. મરક મરક મંદ મંદ હાસ્યનું ખેંચાણ 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 છે. નયનોમાં ધારવાને અધીરા બનો. નયનો મેં ધારવાને અધીરા બનો. નયનોમાં ધારવાને અધીરા બનો. નયનોમાં ધારવાને અધીરા બનો. મસ્ત બનો અલ મસ્ત બનો. મહારાજની સામે ઉભા રહીને રોજ 2 મિનિટ મહારાજને ધારજો, અધીરા થઈને ધારજો. વાહ, ઉઘાડી આંખે આમ ધારવા ને પછી બંધ આંખે આમ નિહાળવા. મહારાજની મૂર્તિ આમ આખી સાંગો પાંગ ઉતારી દેવી પેલા. હો, જો આ હવે આપણું લેસન છે. ચૈતન્ય મંદિર કરવું હોય તો શું કરવું પડશે? આ એનો સિલેબસ આવી રહ્યો છો. અને આજે કોઈ પૂજા ના લીધી હોય ને રોજ આપણી આગવી પૂજા જોઈએ. હો, આપણે એ પણ કરવું પડે ભાઈ. નિત્ય પૂજા કરવી મારે અવિચળ અંગ છે. નિત્ય પૂજા કરવી મારે અવિચળ અંગ છે. અવિચળ
ના ચાલે. એક દાડો રહી જાય તો ચાલે? અરે ના ચાલે. એના વગર પૂજા કર્યા વગર પાણી ના પીવાય તો જમાય કેવી રીતે? એમ વેલા આવું નિયમ હોવું જોઈએ. હો, આપણા જીવનમાં કંઈક નિયમ હોવું જોઈએ. નિત્ય પૂજા કરવી મારે અવિચળ અંગ છે. બોલો, નિત્ય પૂજા કરવી મારે અવિચળ અંગ છે. માનસી પૂજા 5 કરો શ્રીજી સદા સંગ છે. માનસી પૂજા 5 કરો શ્રીજી સદા સંગ છે. મહારાજે આજ્ઞા કરી છે. આજ્ઞા કરી છે છેલ્લાનું 23મું અતનામ્રત. અમારા ભક્તે દિવસમાં રોજ 5 વખત માનસી પૂજા કરવી. એમ પેલા કેટલા કરો છો? 5 માનસી પૂજા. આંગળી ઊંચી કરો જોઈએ. ચલો આંગળી ઊંચી કરો જોઈએ. હે વાહ. ફરીથી માનસી પૂજા 5 કરો શ્રીજી સદા સંગ છે. માનસી પૂજા 5 કરો શ્રીજી સદા સંગ છે. રસિયા કેરા રસમાં તરબોળ બનો. એ રસિયા કેરા રસમાં તરબોળ બનો. હે રસિયા કેરા રસમાં તરબોળ બનો. રસિયા કેરા રસમાં તરબોળ બનો. મસ્ત બનો અલ મસ્ત બનો. મસ્ત બન. હાથ ઊંચા કરી તાળી પાડી. બનો શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. મસ્ત બનો અલ મસ્ત બનો. શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. મસ્ત બનો. મસ્ત બનો શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. હવે વિશેષ શું કરવું પડશે? આપણા દરેકના ઘરમાં ઘર મંદિર છે. હમણાં આંગળી ઊંચી કરી હતી બધાએ. હવે ઘર મંદિરમાં રોજ મહારાજને થાળ કરવો જોઈએ. હો, આ મંદિરમાં તો તમને થાળ કરવાનો ચાન્સ ના મળે, પરંતુ ઘર મંદિરમાં તો થાળ કરવો જોઈએ. ઠાકોરજીને ધરાયા વગર કંઈ આપણાથી જમાય નહીં. હો, પ્રગટ છે, પ્રત્યક્ષ છે, એ ફોટો નથી. સાક્ષાત મહારાજ આપણા ઘરમાં બિરાજ્યા છે, તો એમને ઠાકોરજીને ધરાયા વગર કશું જમાય નહીં. મહારાજને ઉનાળો આવે તો એ પંખો કે એસી રહેવું જોઈએ આપણા ઘરમાં. પ્રગટ ભાવે સેવા કરો. પ્રગટ ભાવે, કે આ ફોટો નથી, પ્રતિમા નથી. એ પેલા મહારાજને પોઢાડો, જગાડો. એ પેલા સેવા હોંશથી કરો. ઠાકોરજીની સેવા બહુ હોંશથી કરો. આ કામ તો અમારા ઘરવાળાનું, મહિલાનું, મારું નહીં. અરે આપણે ભગવાન સ્વામિનારાયણના દાસ છીએ. એ પેલા એની સેવા મળે ક્યાંથી? મૂળજી બ્રહ્મચારીને સેવા મળતી હતી, એ સેવા મહારાજ આપણા ઘરમાં બિરાજમાન થઈને આપણને આપે છે ભાઈ. અને આપણને ઘર કી બાત થઈ જાય, ના ચાલે, ના ચાલે, ના ચાલે. નિત્ય એક સેવા, સવારમાં જગાડવાની સેવા, રાતે પોઢાડવાની સેવા, બપોરે પોઢાડવાની સેવા, અથવા મહારાજને જળ ધરાવવાની સેવા, અથવા આરતીની સેવા. દિવસમાં એક સેવા તો અવશ્ય કરવી જ જોઈએ, પૂરા ભાવથી. હો, શું કે છે આગળ? થાળ ધરાવું, પ્રીતે પોઢાડું, સેવાની ઘણી હોશ છે. 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 સેવક સદા બની રહું, શ્રીજી સૌના બોસ છે. સેવક સદા બની રહું, શ્રીજી સૌના બોસ છે. આપણે બોસ ના થવું. ઘરમાં આપણે બોસિંગ કરતા હોઈએ. હો, એક તમે કરી નાખજો, તમે કરી નાખજો. એટલે આ ઠાકોરજીની સેવાના દાસ ભાવે આપણે કરવી જોઈએ ભાઈ. બોસિંગ નહીં કરવાનું. બોસ તો આપણા બાપ બેઠા છે ઘરમાં, એ સૌના બોસ છે પહેલા. હો, આપણે બોસ નથી, આપણે તો દાસ છીએ. દાસ છીએ કે બોસ છીએ પહેલા? દાસ. જે થાય દાસ એ મહારાજની આગળ પાસ, અને જે થાય બોસ એને આવે બહુ લોસ. સમજ્યા? માટે બોસ ન થવું, આપણે તો દાસ થવું. શું કે છે? સેવક સદા બની રહું, શ્રીજી સૌના બોસ છે. સેવક સદા બની રહું, શ્રીજી સૌના બોસ છે. મીઠી મીઠી વાતો કરી સ્નેહી બનો. મીઠી મીઠી વાતો કરી સ્નેહી બનો. તમને બીજાની જોડે તો મીઠી મીઠી વાતો કરતા બહુ આવડે, પરંતુ ઠાકોરજીને જમાડતી વખતે પૂજામાં મહારાજ જોડે મીઠી મીઠી વાતો કરો. તમે કહેશો કે મહારાજ બોલતા નથી ને વનવે ચલાવવો. એટલે આ શરૂઆતમાં વનવે લાગશે, પછી ટુ વે થઈ જશે. જુઓ તો ખરા. આ ફોટો નથી, પ્રતિમા નથી, સાક્ષાત મહારાજ છે. મહારાજ જોડે મીઠી મીઠી વાતો કરો. મહારાજ કંઈ આપું?
મહારાજ મહારાજ લ્યો 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 એમ વાત કરતા કરતા મહારાજને લાડ લડાવતા જમાડો. અને જુઓ તો ખરા મહારાજ કેવા જમે છે ભઈલા. પણ જોડે કથા વાર્તાનું અંગ જોઈએ જ. કથા વાર્તા, ભજન ભક્તિ, કીર્તન, એમાં બહુ માલ છે ભઈલા. અને એ તો આપણને જોઈએ. કથા વાર્તાનું અંગ નથી. મહારાજ બોલ્યા છે વચનામૃતમાં છેલ્લાનું 24, જેને કથા વાર્તામાં પ્રીતિ નથી એની કોઈની અટકળ કરવી કે એમાં કોઈ દાડો સારા ગુણ નહીં આવે. કથા વાર્તાથી જ બધા સારા ગુણ આવે છે એવું ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે. માટે કથા વાર્તામાં પ્રીતિ કરજો. કથા સ્મરણ કીર્તનમાં ભર્યો નર્યો માલ છે. કથા સ્મરણ કીર્તનમાં ભર્યો નર્યો માલ છે. કથા સ્મરણ કીર્તનમાં ભર્યો નર્યો માલ છે. કથા કીર્તન કીર્તનમાં ભર્યો નર્યો માલ છે. નર્યો માલમ માલ છે એમાં હો ભાઈ. ન અંગ હોય તો પાડજો. કથા સાંભળ્યા વગર આપણને ચાલે કેમ, ચેન કેમ પડે? એ તો આપણો ખોરાક છે. કથા વાર્તા તો આપણો ખોરાક છે, જીવનો ખોરાક છે ભાઈ. જેમ દેહનો ખોરાક રોટલા ન મળે અને 2 દિવસ જો ઉપવાસ કર્યો હોય, નકોરડો ઉપવાસ હોય, જોજો બીજે દિવસે અશક્તિ આવી જાય. સાચી વાત છે ભઈલા. ગમે એવો તંદુરસ્ત માણસ હોય તો અશક્તિ આવી જાય. એમ કથા વાર્તા રૂપી જીવનો ખોરાક લેતા શીખવું ભઈલા. કથા સ્મરણ કીર્તનમાં ભર્યો નર્યો માલ છે. કથા કીર્તન કીર્તનમાં ભર્યો નર્યો માલ છે. રાજીપો થાય એ તો સદા ન્યાલમ ન્યાલ છે. રાજીપો થાય એ તો સદા ન્યાલમ ન્યાલ છે. મહારાજનો મોટાનો રાજીપો થાય એ તો ન્યાલમ ન્યાલ કરી નાખે ભાઈ. એ રાજીપો થાય એ તો સદા ન્યાલમ ન્યાલ છે. રાજીપો થાય એ તો સદા ન્યાલમ ન્યાલ છે. એ તો ના બદલે એનો કરીએ આપણે સ્વામી. રાજીપો થાય એનો સદા ન્યાલમ ન્યાલ છે. રાજીપો થાય એનો સદા ન્યાલમ ન્યાલ છે. રાજીપો થાય એનો સદા ન્યાલમ ન્યાલ છે. રાજી મહારાજ સંગે એ મારા મહારાજ સંગે રસ બસ બનો. કોના મહારાજ? મારા મહારાજ. અરે કોના મહારાજ? મારા મહારાજ. આપણા આગવા મહારાજ કરજો. ઘરના મહારાજે ઘરમાં મૂર્તિ બિરાજે છે ને હૈયારા મહારાજ, પરંતુ મહારાજને આપણા આગવા કરવાના. મારા મહારાજ સંગે રસ બસ બનો. હે મારા મહારાજ સંગે રસ બસ બનો. હાલો મહારાજ, બેસો મહારાજ, જમો મહારાજ. એક ક્ષણ પણ આપણાથી મહારાજ ભૂલાવાના જોઈએ ભાઈ. સર્વે ક્રિયામાં મહારાજને કરતા કરીને મારા મહારાજ, મારા મહારાજ, મારા મહારાજ આપણા જીવનનું મોટામાં મોટી મૂડી છે મહારાજ તો વહેલા હો. એ ભગવાન સ્વામિનારાયણ આપણા બાપ છે કે મારા મહારાજ સંગે રસ બસ બનો. હે મારા મહારાજ સંગે રસ બસ બનો. મસ્ત બનો, અલ મસ્ત બનો. મસ્ત બનો, અલ મસ્ત બનો. શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. હે મસ્ત બનો, અલ મસ્ત બનો. શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો. મસ્ત પ્રીતમા વાલમના વાલમાં પ્રીતમની પ્રીતમા વાલમના વાલમાં પ્રીતમની પ્રીતમા વાલમના વાલમાં પ્રીતમની પ્રીતમા મૂર્તિના તાને ગુલતાન બનો. હે મૂર્તિના તાને ગુલતાન બનો. મૂર્તિના તાને ગુલતાન બનો. મૂર્તિના તાને ગુલતાન બનો. મસ્ત બનો, અલ મસ્ત બનો. મસ્ત બનો, અલ મસ્ત બનો.
મસ્ત બનો અલ મસ્ત બનો શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો હે મસ્ત બનો અલ મસ્ત બનો શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો શ્રીજીની મૂર્તિમાં મારા મહારાજ પાલા શ્રીજીની મૂર્તિમાં મસ્ત મહારાજ શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો વાહ 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 તાળીથી વધાવી દે આ કીર્તન વેલા મસ્ત બનો અલ મસ્ત બનો પ્રભુની મૂર્તિમાં શ્રીજીની મૂર્તિમાં મસ્ત બનો